નમસ્કાર, આપનું હાર્દિક સ્વાગત છે એજ્યુકેશન ગુજરાત ચેનલમાં. આજે આપણે ધોરણ 5માના આસપાસ વિષયનો 11મો પાઠ સુનીતા અવકાશમાં આ પાઠના સ્વાધ્યાય પોથીનું સંપૂર્ણ સોલ્યુશન વિડીયો માધ્યમ શીખવા છે. ચેનલ પર નવા આવ્યો ચેનલ સબસ્ક્રાઈબ કરો, વિડીયો ગમે લાઈક શેર કરી દેજો. પહેલો પ્રશ્ન છે, આપેલ પ્રશ્નના ઉત્તર માટે સાચો વિકલ્પ પસંદ કરીને લખો. પહેલો પ્રશ્નની પહેલી ખાલી જગ્યા છે, પૃથ્વીના ગોળા પર ખાલી જગ્યા ખંડો જોઈ શકાય છે, તો છે 7. બીજી ખાલી જગ્યા, મહાસાગરો ખાલી જગ્યા રંગથી દર્શાવેલા છે, તો છે ભૂરા. ત્રીજો પ્રશ્ન, નીચેનામાંથી કયો દેશ પૃથ્વીના ગોળાના ઉપરના ભાગમાં જોવા મળે છે, તો છે કેનેડા. ચોથી ખાલી જગ્યા, સુનીતાનો જન્મ ખાલી જગ્યા દેશમાં થયો હતો, તો છે અમેરિકા. પાંચમી ખાલી જગ્યા, ઈસવીસન ખાલી જગ્યામાં સુનીતાનું અવકાશયાત્રી તરીકે સિલેક્શન થયું હતું, તે 1998. છઠ્ઠો પ્રશ્ન, કલ્પના ચાવલાનો જન્મ ભારતના કયા રાજ્યમાં થયો હતો, તે થયો હતો હરિયાણામાં. સાતમો પ્રશ્ન, સુનીતા અવકાશમાં ક્યારે પહોંચી હતી, તેનો જવાબ છે 11 ડિસેમ્બર 2006, એટલે કે 11/12/2006. આઠમો પ્રશ્ન, સુનીતા અવકાશયાનની બહાર અવકાશમાં ક્યારે નીકળ્યા હતા, તો નીકળ્યા હતા 16/12/2006. પ્રશ્ન 9, સુનીતા વિલિયમ્સ પૃથ્વીથી કેટલા કિમી ઉપર અવકાશયાનમાં ગયા હતા, તો ગયા હતા 360 કિમી. 10મો પ્રશ્ન, પખવાડિયામાં કેટલા દિવસ હોય છે, તો એ છે 15. 11મો પ્રશ્ન, કયા દિવસે ચંદ્ર બિલકુલ દેખાતો જ નથી, તો છે અમાસના દિવસે. 12મો ખાલી જગ્યા, 5 વર્ષની ઉંમરે સુનીતાએ ખાલી જગ્યાનો ફોટો જોયો હતો, તો એ તો નીલ આર્મસ્ટ્રોંગ. 13મો પ્રશ્ન, નીલ આર્મસ્ટ્રોંગ ક્યારે ચંદ્ર પર પહોંચ્યા હતા, તો છે ઓપ્શન સી 1969માં. ત્યારબાદ છે 14મો પ્રશ્ન, સુનીતાને શું બનવું હતું, તો છે મરજીવા. બીજો પ્રશ્ન, ખાલી જગ્યા પૂરો. પેલી ખાલી જગ્યા, પૃથ્વીનો આકાર ખાલી જગ્યા જેવો ગોળ છે, તો એ છે નારંગી જેવો. બીજી ખાલી જગ્યા, પૃથ્વીના ગોળા પર ખાલી જગ્યા મહાસાગર જોઈ શકાય છે, તો છે 5. ત્રીજી ખાલી જગ્યા, પૃથ્વી પર રહેલું ખાલી જગ્યા બળ એ દરેક વસ્તુને પોતાની તરફ ખેંચે છે, તો છે ગુરુત્વાકર્ષણ. ચોથી ખાલી જગ્યા, સુનીતા વિલિયમ્સ અને કલ્પના ચાવલા ખાલી જગ્યા છે, તો એ છે અવકાશયાત્રી. પાંચમી ખાલી જગ્યા, સુનીતા વિલિયમ્સ ખાલી જગ્યા દિવસ સુધી અવકાશમાં રહ્યા હતા, તો 322. છઠ્ઠી ખાલી જગ્યા, ભારતના પ્રથમ અવકાશયાત્રી હતા, તો એ છે રાકેશ શર્મા. સાતમી ખાલી જગ્યા, અવકાશમાં ગુરુત્વાકર્ષણ બળ ખાલી જગ્યા હોય છે, તો 0. આઠમી ખાલી જગ્યા, પૃથ્વી પર આપણે કોઈ વસ્તુ ઉપર ફેંકીએ છીએ તો તે ખાલી જગ્યા આવે છે, તો નીચે. નવમી ખાલી જગ્યા, પૃથ્વી પર પાણીનો પ્યાલો ટેબલ પર સ્થિર મૂકી શકાય છે કારણ કે પૃથ્વી પર ખાલી જગ્યા છે, તો છે ગુરુત્વાકર્ષણ. 10મી ખાલી જગ્યા, આકાશમાં ખાલી જગ્યા રોજ એક સરખો જ દેખાય છે, તો છે સૂર્ય. 11મી ખાલી જગ્યા, ચંદ્ર એક ખાલી જગ્યા છે, તો છે ઉપગ્રહ. 12મી ખાલી જગ્યા, ચંદ્ર ખાલી જગ્યાનો ઉપગ્રહ છે, તો છે પૃથ્વીનો. 13મી ખાલી જગ્યા, ચંદ્ર ખાલી જગ્યા દિશામાં ઉગે છે અને ખાલી જગ્યા દિશામાં આથમે છે, તો પૂર્વમાં ઉગે છે અને પશ્ચિમમાં આથમે છે. 14મી ખાલી જગ્યા, ખાલી જગ્યામાં ચંદ્ર સૂર્યાસ્ત પછી તરત જ દેખાય છે, તો અજવાળિયામાં. 15મી ખાલી જગ્યા, પૂંછડિયા તારાને ખાલી જગ્યા કહે છે, તો કે ઉલ્કા. 16મી ખાલી જગ્યા, ખાલી જગ્યા પૃથ્વીના વાતાવરણમાં પ્રવેશતા જ સળગી ઉઠે છે, તો છે ઉલ્કા. 17મી ખાલી જગ્યા, અવકાશમાં ચમકતી વસ્તુ કે જે સતત ઝડપે ફરતી દેખાય છે તે ખાલી જગ્યા હોય છે, તો છે કૃત્રિમ ઉપગ્રહ. 18મી ખાલી જગ્યા, ચંદ્રની સપાટી પૃથ્વીની ખાલી જગ્યા દેખાય છે, તો નીચે દેખાય છે. પ્રશ્ન નંબર 3, નીચે આપેલા વિધાન ખરા છે કે ખોટા તે જણાવો. પહેલું વિધાન, અવકાશમાંથી પૃથ્વી તેના ગોળા જેવી જ દેખાય છે, વિધાન સાચું છે. બીજું વિધાન, આર્જેન્ટિનાના લોકો ઊંધા ઊભા રહે છે, વિધાન ખોટું છે. ત્રીજું વિધાન છે, ગુરુત્વાકર્ષણ બળ ન હોય તો દરિયાનું પાણી અવકાશમાં જતું રહે, વિધાન સાચું છે. ચોથું વિધાન, કલ્પના ચાવલા અમેરિકાનું નાગરિકત્વ ધરાવતા હતા, વિધાન સાચું છે.
પાંચમું, કલ્પના ચાવલા 2 વખત અવકાશમાં ગયા હતા. વિધાન સાચું છે. છઠ્ઠું વિધાન, અવકાશયાનમાં એક જગ્યાએ બેસીને સરળતાથી કામ કરી શકાતું હતું. વિધાન ખોટું છે. સાતમું, પૃથ્વીના ગોળા પર દોરેલી સરહદો હકીકતમાં પણ પૃથ્વી પર દોરેલી છે. તો વિધાન ખોટું છે. આઠમું વિધાન, જમીન પર રાજ્યો વચ્ચે સરહદો દોરેલી છે. વિધાન ખોટું છે. નવમું વિધાન, ચંદ્રને પોતાનો પ્રકાશ નથી. વિધાન સાચું છે. 10મું વિધાન, ક્યારેક વહેલી સવારે સૂર્યોદયના સમયે પણ ચંદ્ર જોઈ શકાય છે. વિધાન સાચું છે. 11મું વિધાન, તારાઓ ઝબૂકતા નથી. વિધાન ખોટું છે. પ્રશ્ન ચોથો, નીચે આપેલ પ્રશ્નોના 1-2 વાક્યમાં ઉત્તર આપો. પહેલો પ્રશ્ન, પૃથ્વીનો ગોળો એટલે શું? તેનો જવાબ છે પૃથ્વીની નાની પ્રતિકૃતિ કે મોડેલ એટલે કે પૃથ્વીનો ગોળો. બીજો પ્રશ્ન, પૃથ્વીના ગોળા પર શું સ્પષ્ટ જોઈ શકાય છે? તેનો જવાબ છે પૃથ્વીના ગોળા પર જળ અને જમીનના વિસ્તારો સ્પષ્ટ જોઈ શકાય છે. ત્રીજો પ્રશ્ન, પૃથ્વીના ગોળા પર જમીન વિસ્તાર દર્શાવવા કયા કયા રંગોનો ઉપયોગ થયો છે? તેનો જવાબ છે પૃથ્વીના ગોળા પર જમીન વિસ્તાર દર્શાવવા લીલો, કથ્થઈ, પીળો, કેસરી વગેરે રંગોનો ઉપયોગ થાય છે. ચોથો પ્રશ્ન, આપણે બધા પૃથ્વીમાં ક્યાં રહીએ છીએ? તેનો જવાબ છે આપણે બધા પૃથ્વી સપાટી પર આવેલ ભારત દેશમાં રહીએ છીએ. પાંચમો પ્રશ્ન, ગોળાની નીચેના ભાગમાં કયા દેશો આવેલ છે? તેનો જવાબ છે ગોળાની નીચેના ભાગમાં બ્રાઝિલ, આર્જેન્ટિના, ચીલી, બોસ્વાના, ઓસ્ટ્રેલિયા, ન્યૂઝીલેન્ડ વગેરે દેશો આવેલા છે. પ્રશ્ન નંબર 6, પૃથ્વીના ગોળા ઉપર ઉપરની તરફના કયા દેશો જોઈ શકાય છે? તેનો જવાબ છે પૃથ્વીના ગોળા પર ઉપરની તરફ ગ્રીનલેન્ડ, કેનેડા, રશિયા, નોર્વે વગેરે દેશો જોઈ શકાય છે. સાતમો પ્રશ્ન, પૃથ્વી પરની દરેક વસ્તુ પોતાના સ્થાને શા માટે રહી શકે છે? તેનો જવાબ છે પૃથ્વી પરના ગુરુત્વાકર્ષણ બળને લીધે જ પૃથ્વી પરની દરેક વસ્તુ પોતાના સ્થાને સ્થિર રહી શકે છે. આઠમો પ્રશ્ન, વ્યાખ્યા આપો ગુરુત્વાકર્ષણ બળ. તો પૃથ્વી જે બળથી દરેક વસ્તુને પોતાની તરફ આકર્ષે છે તે બળને જ પૃથ્વીનું ગુરુત્વાકર્ષણ બળ કહે છે. પ્રશ્ન નંબર 9, સુનિતા વિલિયમ્સ કોનું સ્વપ્ન પૂરું કરવા ભારત આવ્યા હતા? તેનો જવાબ છે સુનિતા વિલિયમ્સ પોતાની મિત્ર કલ્પના ચાવલાનું સ્વપ્ન પૂરું કરવા ભારત આવ્યા હતા. 10મો પ્રશ્ન, અવકાશયાનમાં મોં ધોવા શું કરવું પડતું હતું? તેનો જવાબ છે અવકાશયાનમાં પાણીના ટીપા પકડી પેપર ભીનું કરીને તેના વડે મોં ધોવું કે સાફ કરવું પડતું હતું. 11 પ્રશ્ન, સુનિતાએ પોતાના અવકાશની સફર ક્યારે શરૂ કરી હતી? તેનો જવાબ છે સુનિતાએ પોતાના અવકાશની સફર 9 ડિસેમ્બર 2006માં શરૂ કરી હતી. 12મો પ્રશ્ન, સુનિતાને અવકાશમાં કામ કરવામાં કેવી તકલીફ પડતી હતી? તેનો જવાબ છે અવકાશયાનમાં સ્થિર બેસી કે ઊભા રહી શકાતું નહીં, તેથી તેઓ એક હાથે ટેબલ પકડતા અને બીજા હાથે કામ કરતા હવામાં જ તરતા હતા. પ્રશ્ન નંબર 13મો પ્રશ્ન એમ છે કે 5 રૂપિયાનો જો સિક્કો અને તેને ચતુર્થાંશ જેટલો ભાગ કાગળનો ટુકડો અલગ અલગ હાથમાં રાખીને એક જ સમયે નીચે ફેંકીએ તો શું થાય? તેનો જવાબ છે 5 રૂપિયાનો સિક્કો અને તેના ચતુર્થાંશ જેટલો જ ભાગનો કાગળનો ટુકડો અલગ અલગ હાથમાં રાખીએ તો એક જ સમયે નીચે ફેંકીએ તો સિક્કો પહેલાં પડશે અને કાગળનો ટુકડો થોડી વાર પછી પડે છે. 14મો પ્રશ્ન, નાનો કાગળ સિક્કા પર મૂકીને બંને સાથે નીચે પડવા દે તો શું થાય? તો જવાબ છે નાનો કાગળ સિક્કા પર મૂકીને બંને સાથે નીચે પડવા દે તો બંને એક સમયે જ નીચે પડે. પ્રશ્ન 15, અવકાશમાંથી પૃથ્વી કેવી દેખાતી હતી? તો જવાબ છે આકાશમાંથી પૃથ્વી ખૂબ સુંદર અને આશ્ચર્યજનક દેખાતી હતી.
16મો પ્રશ્ન, અવકાશયાનમાંથી લીધેલા પૃથ્વીના ફોટોગ્રાફમાં કયા દેશો કે ખંડો સરળતાથી ઓળખી શકાય છે? તો જવાબ છે અવકાશયાનમાંથી લીધેલા પૃથ્વીના ફોટોગ્રાફમાં ભારત, શ્રીલંકા જેવા દેશો, જ્યારે ઉત્તર અમેરિકા, દક્ષિણ અમેરિકા, ઓસ્ટ્રેલિયા જેવા ખંડો સરળતાથી ઓળખી શકાય છે. પ્રશ્ન 17, પૃથ્વીના ફોટામાં દરિયો કેવી રીતે ઓળખી શકાય? તો જવાબ છે પૃથ્વીના ફોટામાં જે ભૂરો ભાગ દેખાય છે તે દરિયો છે. 18મો પ્રશ્ન, પૃથ્વીના ગોળા પર કઈ કઈ રેખાઓ જોઈ શકાય છે? તો જવાબ છે પૃથ્વીના ગોળા પર જુદા જુદા ખંડો અને દેશોની સરહદોની રેખાઓ તથા અક્ષાંશ અને રેખાંશ દોરેલા જોઈ શકાય છે. પ્રશ્ન નંબર 19, પૃથ્વીના ગોળા પર રેખાઓ શા માટે દોરવામાં આવી છે? તેનો જવાબ છે પૃથ્વીના ગોળા પર જુદા જુદા ખંડો અને દેશોની વચ્ચે સરહદની રેખાઓ વહીવટી સરળતા તથા જે તે પ્રદેશ વચ્ચેનું અંતર સ્પષ્ટ કરવા માટે દોરવામાં આવી છે. પ્રશ્ન નંબર 20, આકાશમાં આપણે શું શું જોઈ શકીએ છીએ? તો જવાબ છે આકાશમાં આપણે સૂર્ય, ચંદ્ર, તારાઓના સમૂહો, ગ્રહો વગેરે જોઈ શકીએ છીએ. 21મો પ્રશ્ન, અજવાળિયું કોને કહે છે? તો જવાબ છે સુદ એકમથી પૂનમ સુધીના પખવાડિયાને અજવાળિયું કહે છે. 22મો પ્રશ્ન, અંધારિયું એટલે શું? તો જવાબ છે વદ એકમથી અમાસ સુધીના પખવાડિયાને અંધારિયું કહે છે. 23મો પ્રશ્ન, પૂનમની રાત્રે ચંદ્ર કેવો અને ક્યાં ઉગતો દેખાય છે? તો જવાબ છે પૂનમની રાત્રે ચંદ્ર પૂર્ણ કળાએ ખીલેલો પૂરો ગોળ દેખાય છે અને તે સૂર્યાસ્ત પછી તરત જ પૂર્વ દિશામાં દેખાય છે. 24મો પ્રશ્ન, કયો સમય એ ચંદ્રનો ઉગવાનો સમય અને આથમવાનો સમય મોડો થતો જાય છે? તો જવાબ છે ઋતુ પ્રમાણે ચંદ્રનો ઉગવાનો સમય અને આથમવાનો સમય મોડો થતો જાય છે. પ્રશ્ન નંબર 25, આપણે ત્યાં કયા તહેવારો ચંદ્ર પર આધારિત છે? તો જવાબ છે આપણે ત્યાં શરદ પૂનમ, ઈદ, અમાસ વગેરેના તહેવારો ચંદ્ર પર આધારિત છે. 26મો પ્રશ્ન, નીલ આર્મસ્ટ્રોંગ કોણ હતા? તો જવાબ છે નીલ આર્મસ્ટ્રોંગ અમેરિકન અવકાશયાત્રી હતા જેમણે ચંદ્રની ધરતી પર સૌ પ્રથમવાર પગ મૂક્યો હતો. 27મો પ્રશ્ન, સુનીતાએ કઈ સિદ્ધિ મેળવી છે? તો જવાબ છે સુનીતાએ મહિલાઓ દ્વારા સૌથી લાંબી અવકાશ યાત્રા કરવાની સિદ્ધિ મેળવી છે. 28મો પ્રશ્ન, સુનીતાએ બાળકોને પ્રોત્સાહન આપતા શું કહ્યું હતું? તો જવાબ છે સુનીતાએ બાળકોને પ્રોત્સાહન આપતા કહ્યું હતું કે જો તમને કંઈ જોઈએ છીએ અને તમને એના સિવાય બીજું કંઈ મળે તો પીછેહટ ના કરો, કાર્ય કરતા રહો, પરિણામ મળશે જ. ત્યારબાદ પ્રશ્ન નંબર 8મો છે, માગ્યા મુજબ જવાબ આપવાનો છે. પેલું, નકશામાં ગુજરાતના પાડોશી રાજ્યો કયા કયા છે? તો છે રાજસ્થાન, મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશ. ત્યારબાદ છે પ્રશ્ન નંબર 2, ગુજરાતની પશ્ચિમ સરહદે ખાલી જગ્યા દેશ આવેલ છે? તો છે પાકિસ્તાન. ત્રીજો પ્રશ્ન, ભારતના પાડોશી દેશો કયા કયા છે? તેનો જવાબ છે નેપાળ, ભૂતાન, પાકિસ્તાન, મ્યાનમાર, બાંગ્લાદેશ અને શ્રીલંકા. ચોથો પ્રશ્ન, ભારત દેશની આસપાસ કયા સાગરો આવેલા છે? તો જવાબ છે ભારત દેશની આસપાસ અરબ સાગર અને હિન્દ મહાસાગર છે. પાંચમો પ્રશ્ન, ભારત દેશની ખાલી જગ્યા બાજુએ સમુદ્ર છે? તો 3 બાજુએ. છઠ્ઠો પ્રશ્ન છે, હિન્દ મહાસાગર ભારતની કઈ દિશામાં આવેલ છે? તો એ છે દક્ષિણ દિશામાં. 9મો પ્રશ્ન, માગ્યા મુજબ ઉત્તર આપો. એમાં પહેલો પેટા પ્રશ્ન છે, જો તમારા વર્ગખંડ અવકાશમાં હોય તો તમે બેન્ચ પર સરળતાથી બેસી શકો? તો વિધાન ખોટું છે. બીજો પ્રશ્ન, તમારા વાળ કેવા રહેશે અવકાશયાનમાં હોય તો અમારા વાળ ઊભા રહેશે. ત્રીજો પ્રશ્ન, તમારી બેગ અને પુસ્તકોનું શું થશે? તમારી બેગ અને પુસ્તકો હવામાં તરતા હશે. ચોથો પ્રશ્ન, તમારા શિક્ષક શું કરે? તમને ચોક ક્યાં હશે? તેનો જવાબ છે અમારા શિક્ષક પણ અવકાશમાં ઉડતા હશે અને ચોક પણ ઉડતા હશે. પાંચમો પ્રશ્ન, અવકાશયાનમાં તમે દડો ફેંકો તો શું થયું? તો અવકાશયાનમાં તમે દડો ફેંકશો તો તે હવામાં જ
તરતો રહેશે. તો આપણે આ પાઠના સ્વાધ્યાય પોથીનું સંપૂર્ણ સોલ્યુશન જોતા રહો એજ્યુકેશન ગુજરાત ચેનલ. શીખતા રહો. થેન્ક યુ. આભાર.